પર નજર કરીશું। પોરબંદરની પંજાબ નેશનલ બેંકને ધમકી મળી। પંજાબ નેશનલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બેંક મેનેજરને પત્ર મળતા પોલીસને ધમકી અંગે જાણ કરવામાં આવી। પત્રમાં પાકિસ્તાન જિંદાબાદ લખ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી બેંક મેનેજરની પૂછપરછ પણ શરૂ કરી તો અજાણ્યો શખ્સ લેટર આપી જતો રહ્યો હોવાનું સામે આવ્યું। પોલીસે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હવે હાથ ધરી છે। મેનેજરે પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી। જોકે પોલીસને આ પત્ર મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોરબંદરની આ વાત કે જ્યાં પંજાબ નેશનલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બેંક મેનેજરને પત્ર મળતા તરત જ તેણે પોલીસને જાણ કરી। પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પત્રમાં પાકિસ્તાન જિંદાબાદ લખ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જય, પંજાબ નેશનલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોરબંદરમાં મળી છે, શું વધુ વિગતો, શું કાર્યવાહી? જી રાજા, ચોક્કસથી જણાવી દઉં તો પોરબંદરની પંજાબ નેશનલ બેંકને ધમકી ભર્યો પત્ર છે તે મળ્યો છે। આ પત્રમાં રાજકીય નેતાઓને બીભત્સ શબ્દો લખવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રમાં પાકિસ્તાન જિંદાબાદ લખવાનું હોવાનું પણ જાણવા મળ્યું છે। બેંક મેનેજરને પણ આ પત્ર મળતા પોરબંદરની કમલાબાગ પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે પણ બેંક ખાતે દોડીને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અજાણ્યા માણસે રૂબરૂ આવીને આ લેટર આપી હોવાનું છે તે સામે આવ્યું છે। હાલ તો પોલીસે સીસીટીવી કેમેરા સહિત ચેક કરવામાં આવ્યા છે અને હજી વધુ તપાસ છે તે પોલીસ દ્વારા છે તે કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।